सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयं नमः समयशालाय स्वामी बुद्धाय चित्सभावाय प्राप्य सर्वभूताय जय। છોકરાઓ જમતા હતા ને એમાં મોડું થઈ ગયું. ના એ લોકો છોકરાઓ જમતા હતા ને એમાં થોડું મોડું થઈ ગયું. ટેબલ ખાલી થાય તો હું બેસું. જાવ હવે તમે લોકો અહીંયાથી. નહીં રે માસી નથી? ખબર નહીં આવશે મમ્મી. આવી ગયા ના માસી નથી. હા આવશે હવે. આમ તો મેં બધાને મોકલાવી દીધું છે. કેટલામ પેજ છે? 223-24 છે ને કઈ? 24 તો નીચેનો પેરા. 24 લાસ્ટ વાળો. આહા ભગવાન વાળો કે તેને બદલે? 224 224. હા 224 માં ખરેખર સ્થિતિ શું છે એ વાળું. ખરેખર સ્થિતિ શું છે? વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા પર્યાયથી સહિત જણાય છે, પરંતુ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો મારો આત્મા પરિણામ માત્રથી રહિત છે. એવા ધ્રુવ ધામ નું ધ્યાન કરવા યોગ્ય છે. ખરેખર સ્થિતિ આમ છે, પરંતુ કોઈ પ્રમાણનો પક્ષપાતી જીવ તે પ્રમાણનો જ્ઞાતા નથી. પ્રમાણનો જ્ઞાતા તો જ્ઞાની હોય છે અને પ્રમાણનો પક્ષપાતી મિથ્યા દ્રષ્ટિ. કોઈ પ્રમાણનો પક્ષપાતી એમ કહે છે કે ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત કહ્યું ને. હવે એ વાક્યને કોઈ બદલાવી નાખે કે ઉત્પાદ વ્યયથી રહિત એવો છતાં જે આત્મા ઉત્પાદ વ્યયથી સહિત આત્મા છે એ જ ધ્યાનનું ધ્યેય છે એમ માનનારો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. આહા, તેના માટે ગુરુદેવને 4 મહિના મહેનત કરવી પડી. દરરોજ ધારાવાહી વ્યાખ્યાનમાં સમજી ગયા. આવી ગડબડ થઈ ગઈ હતી. આહા, મોટો ફેર થઈ ગયો. તેને પ્રમાણનો પક્ષ છે, પ્રમાણનું જ્ઞાન નથી. પ્રમાણ કહો કે વ્યવહાર કહો કે પ્રમાણાભાસ કહો, પરંતુ તેને પ્રમાણનું જ્ઞાન નથી. એને પ્રમાણ જ્ઞાન હોઈ શકે નહીં. તે અનેકાંતનું અજ્ઞાન છે. તેને અનેકાંતનું જ્ઞાન થતું નથી. આહા, સમ્યક એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય અનેકાંતિક જ્ઞાન પ્રગટ પણ થતું નથી. ખરેખર સ્થિતિ શું છે? બોલ. નિશ્ચય નહીંથી જોએ તો મારો આત્મા પરિણામ માત્રથી રહિત છે. એ ખરેખર સ્થિતિ છે. ખરેખર સ્થિતિમાં પેલા અનાદિ અનંત જ્ઞેય લેવાનું. સમય નામનો પદાર્થ એમાંથી નિશ્ચય નહીં કાઢે જીન વચનમાં કુશળ છે. એટલે એ અનાદિ અનંત જ્ઞેય છે એ પર્યાય સહિત નું દ્રવ્ય છે. એટલે વ્યવહાર નહીં નો વિષય થઈ ગયો, દ્રષ્ટિના અપેક્ષા. બરોબર. અને અનાદિ અનંત નહીં. હા, સમય નામનો પદાર્થ જાણે જણાય એવું ફંક્શન ચાલુ છે ને દ્રવ્ય ગુણ પર્યાય. એમાંથી નિશ્ચય નહીં કાઢે જીન વચનમાં કુશળ છે એમ કીધું હતું કાલે આપણે કાર્તિકેયનું પ્રેક્ષામાં. તો એ અનાદિ અનંત ધ્યેય છે. ધ્યેયના લક્ષ્ય ધર્મની શરૂઆત થાય છે. અને એ ધ્યેય છે, નિશ્ચય નહીં ધ્યેય છે. હા, અનાદિ અનંત ધ્યેય છે ને એ પર્યાયથી રહિત ભગવાન આત્મા. અને ઓલું અનાદિ અનંત જ્ઞેય છે. સમય નામનો પદાર્થ છે ને એ અનાદિ અનંત જ્ઞેય છે. અને આને સમય સાર કહેવાય. નિશ્ચય નહીં. મોમ તમે વચ્ચે વચ્ચે બોલો છો તો બેન સંભળાતા નથી.
શું બોલે છે? વચ્ચે વચ્ચે મમ્મી કઈક બોલે છે એટલે મને સંભળાતું નથી. કારણ કે આ માઇક્રોફોન પહેર્યો એટલે બધાના અવાજ જોડજો. મારો અવાજ નો સાંભળવાનો હોય ત્યારે જ બધાને સંભળાઈ જાય છે. નિશ્ચય પર્યાયથી રહી ભગવાન આત્મા એ આ ધ્રુવધામ નું ધ્યાન લખ્યું છે ને ગુરુદેવ આ ભાઈ, ઈ ગુરુદેવે ઓલા 13 શબ્દ ધ ના કર્યા હા હા એના માટે ઈ દ્રષ્ટિના વિષયની વાત છે. એટલે પૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે ને એવું ધ ધ ધ બધું લખ્યું છે. સકલ નિરાવરણ અને આ ધ્રુવધામ અને બીજું આ 21 જે ગુણો છે જે અશુદ્ધ થાય છે તે ગુરુદેવના અક્ષરમાં છે ને હું કારણમાં છું, હું કારણ જીવ છું, નિર્વિકલ્પોહમ, પછી એવું નિર્વિકલ્પોહમ ને બીજું શું લખ્યું છે ચિદ્રુપોહમ એવું કઈક છે. એ ગુરુદેવના અક્ષરમાં લખેલું એવું આખું પાટ્યું છે મંદિરમાં ઉપર ગુરુદેવની સ્મૃતિ છે ને ત્યાં. આ શું છે બધા સકળ નિરાવરણ, ધ્રુવધામ અને 21 ગુણ જે અશુદ્ધ થાય છે. ધ્રુવધામ અશુદ્ધ થાય છે નહીં, બીજું આ 21 ગુણ બીજા કે છે. પાટ્યું છે ને ત્યાં 21 ગુણ મલિન થયા છે એટલું લખ્યું છે ત્યાં. બસ આ છે નહીં મલિન થાય છે. મેં કીધું કે ના ઈ નહીં. હા એ તો છે પણ અહીંયા ઈ પાટ્યું છે ને અહીંયા આ બધું લખેલું છે એમ કહું છું. સકલ નિરાવરણે લખેલું છે, અહીંયા ધ્રુવધામ ના ઓલા ધ ના 13 બોલ છે ને ઈ લખેલા છે. અને ગુરુદેવના અક્ષર છે ને પોતાના બહુ ગુરુદેવે કઈ લખ્યું નથી પણ આવા ક્યાંક ક્યાંક અક્ષર હોય ને બધા લખીને કાંઈક આમ એટલે ઈ કોતરેલા છે. એટલે આ સકળ નિરાવરણ ધ્રુવધામની સમજાણું તમે ઈ પ્લેટમાં પ્લાકમાં મંદિરમાં લખેલું છે. અચ્છા ઓકે. રાજકોટ મંદિરમાં લખેલું છે. તો રાજકોટમાં છે, હું સમજી સોનગઢમાં છે. ત્યાં લખેલું ગુરુદેવે આ 21 કાઢ્યા અને સકલ નિરાવરણ અને આ 13 બોલ કાઢ્યા હતા ને ધ ના ધ્રુવ નું ધામ ને એ ધગસ્તી ને એવું બધું ઘણા બધા શબ્દ બધા ધ વાળા જ શબ્દ છે. એને ભાવનગરમાં તાવ આવ્યો ને ત્યારે એને આ બધું કાઢ્યું હતું. અને 21 ગુણ ત્યારે ગામડામાં કે અમે વિહાર કર્યો ને ત્યારે 21 ગુણ મળી કાઢ્યા હતા. ફ્રીઝ થઈ ગયા, અવાજ કપાય છે. ના બેન તો સંભળાય છે, તમે ફ્રીઝ થઈ ગયા છો ભાભી. બેબી બી ફ્રીઝ થઈ ગઈ છો? ના તમે ફ્રીઝ થઈ ગયા છો, બધા ચાલે છે. હવે બરાબર થઈ ગયા, હવે બરાબર. અત્યારે બધા પીગળેલા છે. પ્રમાણનો પક્ષપાતી અને પ્રમાણનો જ્ઞાતા એમાં શું ફેર છે? જે જ્ઞાતા છે પ્રમાણનો એ તો અનુભવી છે, ને પ્રમાણનો પક્ષપાતી છે એને પ્રમાણનો પક્ષ છે પણ જ્ઞાન નથી, એટલે પક્ષ થઈ ગયો, પક્ષાતિક્રાંત નો થયો. હા, પ્રમાણનો પક્ષ એટલે શું? પણ એટલે ઉપાદેય પર્યાય વાળા દ્રવ્યને ઉપાદેય માને. હા, નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય હોય ને એને ઉપાદેય માને અને એને સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. જે નિર્મળ પર્યાય સહિત ના દ્રવ્ય ને ઉપાદેય માને ને અને ઈ હરીફભાઈ એવી ભૂલ કરી હતી. એટલે વાર્તા લખે છે ને, જરા ફરીથી લખાવો. નિર્મળ પર્યાય સહિત ના દ્રવ્ય ને ઉપાદેય માને ને તો એ સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. અને ઉત્પાદ ધ્રુવ યુક્તમ સત છે ને ત્રણેય સત જુદા છે. બરોબર, યુક્તમ કીધું ને એટલે એક બધું ત્રણેય થઈને એક નથી. એની સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કે સૂક્ષ્મ? સ્થૂળ લખ્યું તો છે, લખ્યું તો નિર્મળ પર્યાય છે તો સ્થૂળ, કારણ કે નિર્મળ પર્યાય થી સહિત દ્રવ્ય ને ઉપાદેય માન્યું ને પછી એમાં એ આધાર આપે છે તત્વાસૂત્ર ના સૂત્ર નો કે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત કીધું છે ને એટલા માટે. તો ઉત્પાદ વ્યય અને ધ્રુવ યુક્તમ કીધું એટલે ત્રણેય અલગ સત છે. સમજી ગયા? સત દર્શન આધાર આપ્યો બરોબર. 3 સત છે, નઈ અપેક્ષા એ 3 સત, પ્રમાણ અપેક્ષા 1 સત, એક સત્તા નો એટલે ઉત્પાદ ને ધ્રુવ ને વ્યય ની અપેક્ષા નથી
ધ્રુવ ને ઉત્પાદ વ્યય ની અપેક્ષા નથી અને વ્યય ને ઉત્પાદ ને ધ્રુવ ની અપેક્ષા નથી. તો એ અહેતુક હોય. આ ત્રણ ઉત્પાદ વ્યય ધ્રુવોત્તમ સદ એ ત્રણ સદ છે. પ્રમાણની અપેક્ષા એક સત નય ની અપેક્ષા એક. પ્રમાણની અપેક્ષા એક ને નયની અપેક્ષા એક. ત્રણ સત છે. પ્રમાણ અપેક્ષા એક. પ્રમાણ અપેક્ષા એક કે ત્રણ? એક એક. નય અપેક્ષા એ ત્રણ સત. અચ્છા, સત કોનું લક્ષણ છે સંગીતાબેન? સાંભળ્યું? શું મને કીધું? સત કોનું લક્ષણ છે? સદ્રવ્ય પોતાનું. પર્યાય સદ પર્યાય સત્તા દ્રવ્ય નું આવે. દ્રવ્ય સત આવે પણ છ દ્રવ્ય બધા દ્રવ્ય નું લક્ષણ સત છે. અને સત નું લક્ષણ શું છે? હોવા પણ. આત્મા ઈ જ સ્વદ્રવ્ય નું પોતે. સત નું લક્ષણ શું છે? સતનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ. હા હા ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. બીજી રીતે ગયો તો ગુણ પર્યાયવત દ્રવ્ય. બરોબર. સતનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ. હા, બીજી રીતે ગયો તો ગુણ પર્યાયવત દ્રવ્ય. બીજી રીતે કહે તો 107 પ્રવચન સારની 107 ગાથા દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત એક સત્તાનો વિસ્તાર છે. અને આ ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત પ્રવચન ગાથા એ કેટલામી ગાથા? 101. જન્મક્ષણ છે ને એ 102 ગાથા. અને પ્રવચન સારની કીધી ને બેન? હા, 101 ગાથા ને 107 ગાથા. પ્રવચન સાર 102 ગાથા છે એ જન્મક્ષણની છે. જન્મક્ષણની 101 102 જન્મક્ષણની, 101 ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સતની. અને 100 એક મિનિટ. જન્મક્ષણની ફિક્સ થઈ જાય છે. તમે જલ્દી જલ્દી બોલો છો ને તો બેન. 101 ગાથા ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત. અને 102 ગાથા જન્મક્ષણની. અને 107 ગાથા દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. 102 ગાથા શેની છે? જન્મક્ષણની. એટલે જન્મ સ્થળ એટલે શું? સ્થળ નહીં, ક્ષણ. ક્ષણ. પર્યાય છે ને, પર્યાયનો ઉત્પાદ થયો ને એ એની જન્મક્ષણ છે એમ. અને 107 દ્રવ્ય સત કે ગુણ સત? પર્યાય સત એક સત્તાનો વિસ્તાર છે. 107 માં શું છે? દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત એક સત્તાનો વિસ્તાર છે. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત એનું શું છે? એની એક સત્તા સત્તાનો વિસ્તાર છે. એટલે પ્રમાણથી એક સત્તા છે, નયથી 3 સત્તા એમ. પદાર્થ નીકળ્યો તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની નાસ્તી છે. પ્રમાણથી એક સત્તા છે અને પદાર્થ નયથી 3 સત્તા. પ્રમાણથી એક અને નયથી 3. પછી પદાર્થની સિદ્ધિ કરો ને તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની નાસ્તી છે.
પદાર્થની સ્થિતિ પદાર્થની સિદ્ધિ કરો ને તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની નાસ્તિ. સ્વદ્રવ્યમાં કાળ ભાવની નાસ્તિ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નિનાસ્તિ. પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની નાસ્તિ. પ્રમાણના પક્ષપાતીને મિથ્યા દ્રષ્ટિ કેમ કીધો? શું કીધું? પ્રમાણના પક્ષપાતીને મિથ્યા દ્રષ્ટિ કેમ કીધો? કારણ કે પર્યાય જે પરદ્રવ્ય છે એને એ ગ્રહણ એટલે ઉપાદેય માને છે માટે. પ્રમાણ છે ને એમાં વ્યવહારનો નિષેધ નથી આવતો. પ્રમાણ પૂજ્ય નથી, નિશ્ચય નહીં પૂજ્ય છે. પૂજ્ય નથી અને પૂજ્ય માને છે ને માટે એને મિથ્યા દ્રષ્ટિ. શું કીધું ભરવીબેન? બોલો. એ પ્રમાણનો પક્ષપાતી છે એ પ્રમાણ પૂજ્ય નથી કારણ કે એમાં વ્યવહારનો નિષેધ નથી આવતો, છતાં એ જે પૂજ્ય નથી એને પૂજ્ય માને છે માટે એ મિથ્યા દ્રષ્ટિ છે. અને નિશ્ચય નહીં છે એ પૂજ્ય છે કારણ કે એમાં વ્યવહારનો નિષેધ આવે. પ્રમાણમાં શેનો નિષેધ તે કીધું પહેરવી? પ્રમાણ વ્યવહારનો નિષેધ, વ્યવહારનો નિષેધ અથવા પર્યાયનો નિષેધ નથી આવતો. નિશ્ચય નહીં માં નિષેધ, વ્યવહારનો નિષેધ આવે છે. આવે છે માટે એ પૂજ્ય છે. નિશ્ચય નહીંમાં વ્યવહારનો નિષેધ આવે છે માટે તે પૂજ્ય છે. નિશ્ચય દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. આપણે વાત કરીને આ પેરેગ્રાફમાં ક્યાં આવી વાત? ભૈરવીબેન બોલો. આ વાળી આપણે જે પ્રમાણ પૂજ્ય વ્યવહારનું છે એ પ્રમાણનો પક્ષપાતી છે એને મિથ્યા દ્રષ્ટિ કેમ કીધો? એ વાત અહીંયા ક્યાં આવી? આ રહ્યું. કોઈ પ્રમાણનો પક્ષપાતી એમ કહે છે કે ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. હવે એ વાક્યને કોઈ બદલાવી નાખે કે ઉત્પાદ વ્યયથી રહિત હોવા છતાં તે આત્મા ઉત્પાદ વ્યય સહિત આત્મા છે એ જ ધ્યાનનું ધ્યેય છે એમ માનનારો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે ઉત્પાદ વ્યયથી સહિત કહી દીધું તો ઉત્પાદ વ્યય તો પર્યાય હોય ને, એટલે ઉત્પાદ વ્યયથી સહિત આત્મા કીધો એટલે એ પ્રમાણ જ કીધું. એ પ્રમાણ અને પ્રમાણમાં વ્યવહારનો નિષેધ ન આવે. બરોબર. અને ઉત્પાદ વ્યયથી રહિત કીધો એટલે એમાં પર્યાયનો નિષેધ આવ્યો. નિશ્ચય એમાં પર્યાયનો નિષેધ આવ્યો એટલે નિશ્ચય ની પૂજ્ય છે, પ્રમાણ પૂજ્ય નથી. અને એને ધ્યાનનું ધ્યેય માને મિથ્યા દ્રષ્ટિ. બરોબર. આ 4 મહિના મહેનત કરવી પડી, શું કીધું ગુરુદેવ? મેં કીધું ને ઓલા હરિભાઈ પ્રમાણ નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય ઉપાદે હરિભાઈ એટલે લખે છે ને એ બધી આ બધી ગાથા લખે છે. વાર્તા, હા વાર્તા જે 24 ભગવાનનું મહાપુરાણ જેને લખ્યું છે. એને આત્મધર્મમાં એવું લખ્યું કે નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એ ઉપાદેય છે. અને ગુરુદેવે કીધું કે આ પર્યાય થી રહિત દ્રવ્ય છે ને એ ઉપાદેય છે. એટલે એક છોકરાએ કીધું ગુરુદેવને કે તમે તો રહિત ને ઉપાદેય છે અને આત્મધર્મમાં તો સહિત ને ઉપાદેય આવી. એટલે ગુરુદેવ કે બતાવો. પછી જોયું ગુરુદેવે તો પછી એને કીધું કે આ કોણે લખ્યું? તો કે હરિભાઈ.
એટલે હરિભાઈ ને બોલાવ્યા ઈ કે તમે આ તમારું ન નાખો એમ કે તમારો અભિપ્રાય હોય ને ઈ આમાં ન નાખો, અહીંયા જેટલું કહેવામાં આવે તેટલું જ લખો. એટલે કે ગુરુદેવ તમારે બદલવું પડશે, મારે નહીં. એને એટલો પક્ષ થઈ ગયો પ્રમાણનો. બરોબર. એટલે 4 મહિના સુધી બોલ્યા ગુરુદેવ કે ભાઈ પર્યાયથી રહી છે ને એ દ્રવ્ય ઉપાધિ છે, આ નથી ઉપાધિ. આગળ વાંચો. હા આહા, ખરેખર તો ઉત્પાદ વ્યયથી ભગવાન આત્મા રહિત છે, તેટલો જ આત્મા છે. 4 મહિનાથી નથી. તેના માટે ગુરુદેવને 4 મહિના મહેનત કરવી પડી. દરરોજ ધારાવાહી વ્યાખ્યાનમાં, સમજી ગયા, આવી ગડબડ થઈ ગઈ હતી. આહા, મોટો ફેર થઈ ગયો. તેને પ્રમાણનો પક્ષ છે, પ્રમાણનું જ્ઞાન નથી. પ્રમાણ કહો કે વ્યવહાર કહો કે પ્રમાણાભાસ કહો, પરંતુ તેને પ્રમાણનું જ્ઞાન નથી. એને પ્રમાણ જ્ઞાન હોઈ શકે નહીં. તે અનેકાંતનું અજ્ઞાન છે. તેને અનેકાંતનું જ્ઞાન થતું નથી. સમ્યક એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય અનેકાંતિક જ્ઞાન પ્રગટ પણ થતું નથી. ક્યાં આવે છે? કૃપાળુદેવના પત્રમાં આવે છે. હા, એના આ એક વાક્ય ઉપર ગુરુદેવ 1 કલાક પ્રવચન વવાણિયામાં આપ્યું હતું. વવાણિયાના મંદિરમાં ગુરુદેવનો ફોટો એ લોકોએ રાખ્યો. બરોબર. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદ કહેવાય, ઉપકારી નથી, કાર્યકારી. બરોબર. અને આ એમ કીધું કે પ્રમાણ કહો કે વ્યવહાર કહો જે કઈ. બરોબર. પ્રમાણ કહો કે વ્યવહાર કહો એ વાત આપણે ક્યાં કીધી હતી? પ્રમાણાભાસ નહીં, પ્રમાણ કહો કે વ્યવહાર કહો એક. એ વાત ક્યાં કરી હતી? હે છે, હે છે. હે નહીં, પ્રમાણ કહો કે વ્યવહાર કહો એ વાત ક્યાં આવી હતી? હમણાં તો કીધું, આની પહેલા જ. ના, એ અહીંયા નથી કીધું, આપણે બીજે કીધું. આની આગળ પર્યાય ને વ્યવહાર કહેવાય અને પ્રમાણ ને વ્યવહાર કહેવાય. તો પ્રમાણ એવો વ્યવહાર એ વાત ક્યાં કરી હતી? આપણે ભૂલી ગયા. પ્રમાણ એવો વ્યવહાર સમયસારની ગાથામાં આવે છે. પ્રમાણ એવો વ્યવહાર સાંભળ્યું તો છે. સ્વપર પ્રકાશકમાં કીધું તું ને. સ્વપ્રકાશક એટલે જ્ઞાનની પર્યાય છે ને, એ ભગવાન આત્મા ને ઉપાધિ પણ જાણે છે, એને સ્વપ્રકાશક કહેવાય. એ નિશ્ચય ને ન કહેવાય. બોલો પછી ક્યાં આવ્યું? હા, કીધું. એક મિનિટ, હું સ્વપર પ્રકાશક કાઢું છું, જે લખ્યું છે ને આ રીતે 4, 6, 7 પોઈન્ટ લખ્યા ને. કોરું સ્વપર પ્રકાશક, આનંદ મૂર્તિ ને જોતા આનંદ આવે, ઈ નહીં. સ્વપર પ્રકાશક આત્માનું લક્ષણ કહો તો એ અસત લક્ષણ છે, ઈ પણ નહીં ને. નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ ભાવશુદ્ધ પ્રમાણ જ્ઞાન છે. કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક આમાં ક્યાં આવે? ફળરૂપ સ્વપર પ્રકાશક. જો અનેકાંત અનેકાંત કીધું છે ને. હા, ભદ્રાચાર્ય. તો એનું સૂત્ર કેવી રીતે લેવાય? નય પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ ફળરૂપ. ફળરૂપ સ્વપર પ્રકાશક. પેલા તમે આ સૂત્ર લખો, નય પ્લસ પ્રમાણ. એક મિનિટ, કોનું સૂત્ર છે? સમજ ભદ્રાચાર્ય. નય પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ રૂપ અનેકાંત. એમાં શું છે કે સાંખ્ય મત વાળા એકલા દ્રવ્ય ને માને છે, એટલે એ મિથ્યા એકાંત થયું. બૌદ્ધ મત વાળા એકલી પર્યાય ને માને છે, એટલે એ મિથ્યા એકાંત થયું. અને એ લોકોએ પછી એમ કીધું કે અમે બે ને માનીશું, તો કે તમારું અનેકાંત છે ને એ પણ એકાંત થયું છે એમ. તો સમજ ભદ્રાચાર્ય કીધું કે અમારું અનેકાંત એકાંત નથી, કારણ કે એ અનેકાંતો અનેકાંત છે. એટલે ક્યાં અનેકાંતો આપી કે પેલું અનેકાંત નૈરૂપ છે એ અસ્થિ નાસ્તિ અનેકાંત, અને બીજું અનેકાંતોપી અનેકાંત. એમાં પહેલું અનેકાંત અસ્થિ નાસ્તિ અનેકાંત. અનેકાંત નૈરૂપ છે. એ અનેકાંત શું બોલે નથી સમજાતો.
હે વિવેક, હા, અનેકાંત શું ઈ શબ્દ અનેકાંતોપી અનેકાંત. ટોપી અનેકાંતોપી અનેકાંત સંસ્કૃતનો છે. અનેકાંત ટોપી અનેકાંત ઈ નઈ રૂપ છે, એ શું કીધું? એ અસ્તિ નાસ્તિ અનેકાંત. હવે પેલું અનેકાંત કયું ઈ બોલો. હવે પેલું અનેકાંત કયું કીધું? અસ્તિ નાસ્તિ અનેકાંત નઈ રૂપ. અને બીજું અનેકાંત પ્રમાણ રૂપ અનેકાંત. અને ત્રીજું અનેકાંત નય અને પ્રમાણ થી સિદ્ધ થાય છે, એ અનેકાંતોપી અનેકાંત. બીજું શું છે? નઈ રૂપી અસ્તિ નાસ્તિ અનેકાંત છે, એ નય રૂપ અનેકાંત. અસ્તિ નાસ્તિ પ્લસ પ્રમાણ રૂપ અનેકાંત. બેન આટલું તો નથી. અસ્તિ નાસ્તિ તે નઈ રૂપી અનેકાંત. હવે પ્લસ પ્રમાણ રૂપ અનેકાંત. એટલે એમાં પ્લસ કરવાનું કે બીજી જાતનું? કેમ પેલા સૂત્ર કીધું ને, નય પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ અનેકાંતોપી અનેકાંત. વાંચું તમે શું લખાયું હા બેન? હજુ પૂરું નથી કર્યું. હા, હવે બોલો. ત્રીજું અનેકાંત લખ્યું, અનેકાંતોપી અનેકાંત. હવે પેલું અસ્તિ નાસ્તિ અનેકાંત. એક મિનિટ હોલ્ડ ઓન. પેલું અસ્તિ નાસ્તિ અનેકાંત એમની પ્લસ પ્રમાણ રૂપ અનેકાંત ઇઝ ઇક્વલ સ્તિ- ટુ અનેકાંતોપી અનેકાંત. એટલે હા. ફળ રૂપ અનેકાંત. હા, બરોબર. હા. નય રૂપ અનેકાંત એટલે અસ્તિ નાસ્તિ અનેકાંત. નઈ રૂપી અનેકાંત પ્લસ પ્રમાણ ઈ લખાય. તો તમે કીધું પહેલું અનેકાંત. પણ એ તો કઉ છું, ફરીથી પાછું સમજાવું છું તમને. અચ્છા, મને એમ થયું આ નવું આવ્યું, તો મેં કીધું આ તો આવી ગયું. આ બેન બોલ્યા કરે છે એટલે કઉ છું, જો આ બેન પૂછ્યા જ કરે છે ત્યારના. એટલે પેલું અનેકાંત છે ને એ નય રૂપ અનેકાંત, બરોબર? એ અસ્તિ નાસ્તિ અનેકાંત. બીજું પ્રમાણ રૂપ અનેકાંત એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંત. એક મિનિટ. હા અને ત્રીજું ફળ રૂપ અનેકાંત. સ્વરૂપ અનેકાંત કેવી રીતે? એટલે 3 અનેકાંત થયા એટલે અનેકાંતોપી અનેકાંત થઈ ગયું ને. પ્રમાણ અને નય થી અનેકાંત થી થયો એટલે અનેકાંતોપી અનેકાંત. એકલું અનેકાંત નથી, બરોબર? અનેકાંત એટલે પ્રમાણ અને નયથી સિદ્ધ થયું. નય અને પ્રમાણ થી અનેકાંતોપી અનેકાંત સિદ્ધ થાય, બરોબર? હવે લખ્યું સફળ પ્રકાશકમાં આપણે ઉતારવાનું છે. સફળ હા. પ્રકાશક છે ને એ અનેકાંતોપી અનેકાંત છે. આટલું જ એક હતું. મિનિટ હોલ્ડ ઓન. હવે તમારે પતી ગયું. હવે નેક્સ્ટ છે શું? સ્વપર પ્રકાશકમાં શું કીધું? અને પ્રમાણનું ફળ રૂપી અનેકાંતમાં અધૂરું રહી ગયું છે. બોલો, શું અધૂરું રહી ગયું? ફળ રૂપી અનેકાંત નય અને પ્રમાણ. પછી તમે શું બોલાય સમજાય? નય અને પ્રમાણ થી ફળ રૂપ અનેકાંતોપી અનેકાંત સિદ્ધ થાય. નય અને પ્રમાણ થી અનેકાંતોપી અનેકાંત સિદ્ધ થાય. હવે બીજું કયો, સ્વપર પ્રકાશક શું કહે? હવે અસ્તિ નાસ્તિ અનેકાંત છે ને, એમાં દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં. એટલે બે અસ્તિ થી પણ દ્રવ્યની વાત અને નાસ્તિ થી પણ દ્રવ્યની વાત થઈ. એટલે એને અસ્તિ નાસ્તિ અનેકાંત કયો કે સમ્યક એકાંત કયો, બે એક જ છે. દ્રવ્ય તે હું અને પર્યાય તે હું. પર્યાય તે હું નહીં, પર્યાય બરોબર? પર્યાય તે હું નહીં એટલે અસ્તિ નાસ્તિ અનેકાંત થયો ને. એટલે સમ્યક એકાંત. વાત તો દ્રવ્યની જ છે. અસ્તિ થી એ દ્રવ્યની વાત ને નાસ્તિ થી એ દ્રવ્યની વાત, એટલે એને સમ્યક એકાંત કહેવાય. આને કેવું કહેવાય? સમ્યક એકાંત. અસ્તિ નાસ્તિ. અસ્તિ અનાસ્તિ અનેકાંત ને સમ્યક એકાંત કહેવાય.
બરાબર. પછી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એને પ્રમાણ એવો વ્યવહાર કહેવાય. દ્રવ્ય પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને પ્રમાણ એવો વ્યવહાર કહેવાય. નય અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થયું એ ફળરૂપ અનેકાંત થયું. નહીં અને પ્રમાણ થી અનેકાંત સિદ્ધ થયું ને એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. એ ફળરૂપ અનેકાંત. નય અને પ્રમાણથી હા, નય અને પ્રમાણ થી અનેકાંત સિદ્ધ થાય એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. ફળરૂપ અનેકાંત. અનેકાંત રૂપી ફળ રૂપી અનેકાંત કહેવાય. એમ નય અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય હા, એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. એ ફળરૂપ છે. અનેકાંત એટલે શું? બોલો ગેરીબેન. એક થી વધારે ધર્મ હોય એને અનેકાંત કહેવાય. અને દ્રવ્ય પર્યાય બંને પક્ષની વાત આવે. અનેકાંત છે ને એ દ્રવ્યનું સ્વરૂપ છે અને ત્યારબાદ છે એને કોઈ અપેક્ષા કહેવાનું કથન છે. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. એક મિનિટ. એને કોઈ અપેક્ષા કેવું ને એને ત્યારબાદ કહેવાય. યાદ એટલે કોઈ અપેક્ષા ને વાદ એટલે કેવું. તો અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે તો પછી અનેકાંતમાં નય તો ન આવે ને, કારણ કે વસ્તુના સ્વરૂપમાં નય ક્યાંથી આવે? હા, વસ્તુ કેવી છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને. હા, હવે તમે પર્યાય થી રહી દ્રવ્યનો વિચાર કરો ને તો એ નયનો વિષય થઈ ગયો. અચ્છા, બરોબર. અને એ જેવું તમારા જ્ઞાનમાં ઉપાદેયભૂત નહીં બને ને દ્રવ્ય, એ જ સમયે આનંદ મૂર્તિ ને જોતા આનંદ થયો તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આવી ગઈ, પ્રમાણ થઈ ગયું. પણ એ પર્યાય દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને એટલે વ્યવહાર કહેવાય. એટલે પ્રગટ કરવા માટે ઉપાદેય છે, આશ્રય કરવા માટે ઉપાદેય નથી. અને નય અને પ્રમાણ થી અનેકાંત સિદ્ધ થયું. બરોબર. એટલે એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. બરોબર. ફળરૂપ અનેકાંત. અનેકાંતોપી અનેકાંત. આ દ્રવ્યના નિશ્ચયની વાત કરી આપણે આખી. દ્રવ્ય નય પ્રમાણ અને અનેકાંતોપી અનેકાંત. હવે જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત કરીએ હવે આપણે. એટલે એક મિનિટ, તમે જે બોલ્યા ફરીવાર કયો ને બેન, આ કોની ચર્ચા કરી તમે કીધું? દ્રવ્યની. દ્રવ્ય અનેકાંત સ્વરૂપ છે ને એની વાત કરી. હવે જ્ઞાનની પર્યાય અનેકાંત છે. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું અથવા કેવળ જ્ઞાન પણ અનેકાંત છે. અનેકાંત સ્વરૂપની વાત થઈ. હવે જ્ઞાનની પર્યાયની વાત કરીએ. હા, ઈ પણ ભાવશ્રુત જ્ઞાન કયો કે કેવળ જ્ઞાન કયો, ઈ ફળરૂપ અનેકાંત છે. જ્ઞાનની પર્યાયમાં શું લખવાનું? ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન કયો કે કેવળ જ્ઞાન કયો, ઈ ફળરૂપ અનેકાંત છે. એટલે કે અનેકાંતોપી અનેકાંત છે. ભાવશ્રુત જ્ઞાન અથવા કેવળ જ્ઞાન શું કહેવાય? એને ફળરૂપ અનેકાંત કહેવાય. ઈ પણ અનેકાંતોપી અનેકાંત છે. ઈ પણ નય અને પ્રમાણથી સિદ્ધ થાય છે. તે પણ દ્રવ્ય અને પર્યાય અને પ્રમાણથી સિદ્ધ થાય છે. શેનાથી સિદ્ધ થાય છે? નય અને પ્રમાણથી સિદ્ધ થાય છે. હવે જ્ઞાનની પર્યાય તમને પ્રગટ થઈ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન, તો એ નિર્વિકલ્પ દશા છે. હવે નિર્વિકલ્પ દશામાં તમે ઉપાદેયભૂત જ્ઞેય ભગવાન આત્માને બનાવ્યું તો એ સ્વપ્રકાશક કહેવાય. આટલું બધું નથી સમજાતું. જ્ઞાનની પર્યાય ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ કોર્સ શીખવો પડશે.
એક મિનિટ. ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું ને તમને? અનેકાંતોપી અનેકાંત કીધું ને? ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. હા એ ફળરૂપ અનેકાંત છે. હા એ સપર પ્રકાશક છે. ફળરૂપ સપર પ્રકાશક છે. એક મિનિટ. બરોબર. અમે જો બે મેં લખ્યું છે ને, મેં કે ગોટો માર્યો છે. ભાવશુદ્ધ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન તેને ફળ રૂપ અનેકાંત કહેવાય. તે પણ દ્રવ્ય અને પર્યાય નહીં અને પ્રમાણથી સિદ્ધ થાય છે. મેં શું દ્રવ્ય ગોટો? ને પર્યાય કાઢી નાખો. નય ને પ્રમાણથી સિદ્ધ થાય છે. અચ્છા, આ ભાવશુદ્ધ પ્રમાણ જ્ઞાન ફળરૂપ છે અને એ સ્વ પર પ્રકાશક કઈ રીતે થયું? પ્રમાણ જ્ઞાન કેવું હોય? સફળ પ્રકાશક. બોલો. આ હજી છેલ્લે પછી શું કીધું? જે પ્રમાણ પ્રગટ થયું પછી એ અનેકાંતોપી અનેકાંત ફળરૂપ સફળ પ્રકાશક નિર્વિકલ્પ દશાની વાત છે. નિર્વિકલ્પ દશામાં ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય છે ને, સફળ પ્રકાશક. બરોબર. હવે એ એક જ જ્ઞાનની પર્યાય છે. એ પર્યાયમાં તમે એમ કહો કે જ્ઞાન ભગવાન આત્માને ઉપાદેયપણે જાણે છે, તો એ નૈરૂપ સ્વપ્રકાશક થયું. સુજા ઠીકથી બરોબર થી બેન નથી કઈ તમને લખ્યું. અનુભવ થયો, તમને આત્માનો અનુભવ થયો, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. બરોબર. એ સફળ પ્રકાશક ફળરૂપ છે. તમે ડિક્ટેશન આપતા હોય કે ફટફટ ફટફટ બોલો તો મને નથી લખાતું. આટલું ધીરે કોઈ બોલી ન શકે, ભૂલી જાય બેન કે શું બોલવાનું છે. ડિક્ટેશન લખાવો. તમે પછી લખી લેજો ને કે થાય છે. ના ના ના, એ આ છે બહુ હેરાન કરે છે બેન. સારું સારું, હાલે બોલું છું. તમને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું ને, એ ફળરૂપ અનેકાંતોપી અનેકાંત છે. એ તો લખ્યું ને બેન પેલા. તો ઈ સ્વપર પ્રકાશક છે. ફળરૂપ સ્વપર પ્રકાશક છે. એ નિર્વિકલ્પ દશા છે. તે ફળરૂપ ફળરૂપ સ્વપર પ્રકાશક છે. સ્વપર સ્વપર પ્રકાશક છે. પછી એ જ્ઞાનની એક પર્યાય નિર્વિકલ્પ દશાની વાત છે. એને પ્રમાણ શું કામ કીધું કે એમાં સ્વ ને પર બે પ્રતિભાસે છે ને, એટલે એને પ્રમાણ કીધું છે. તો પર્યાય નહીં તો દ્રવ્ય પર્યાય બે થાય ત્યારે પ્રમાણ થાય. પણ જ્ઞાનની પર્યાય ને પ્રમાણ એટલા માટે કીધું કે એમાં સ્વ પરનો પ્રતિભાસ છે, એટલે પ્રમાણ જ્ઞાન કીધું. આમાં છે ને, નય પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ ફળરૂપ અનેકાંત. આમાં એવી રીતે આવે. આ બેન આ ઇનકમ્પ્લીટ છે. જ્ઞાન ભગવાન આત્માને જાણે છે ત્યારે ઈ સ્વપ્રકાશક છે. હા, એ નૈરૂપ અસ્થિ નાસ્તિ અનેકાંત છે, એટલે સમ્યક એકાંત છે. શું કીધું બોલતો? એક મિનિટ, આ લખી લો. જ્ઞાનની પર્યાય ભગવાન આત્માને ઉપાદેયભૂત જ્ઞેય બનાવીને જાણે છે, પરિણમી ગઈ. આની પર્યાય ભગવાન આત્માને ઉપાદેયભૂત જ્ઞેય તરીકે જાણીને પરિણમી ગઈ. એ સ્વપ્રકાશક છે. એ સમ્યક એકાંત છે. સ્વપ્રકાશક ને સમ્યક એકાંત એક કહેવાય. હા, અને ઈ જ અસ્થિ નાસ્તિ અનેકાંત છે. સમ્યક એકાંત કહેવાય અને તે જ અસ્થિ નાસ્તિ છે. અનેકાંત, અસ્થિ નાસ્તિ અનેકાંત છે. અને એ નયરૂપ છે, નિશ્ચય નયરૂપ છે. બરોબર. અસ્થિ નાસ્તિ અનેકાંત છે, તે નિશ્ચય નૈરૂપ છે. હા, નિશ્ચય નયરૂપ છે.
આ બધાના શબ્દ એક જ. સ્વ પર પ્રકાશક કયો કે સમ્યક એકાંત કયો કે અસ્થિ નાસ્તિ અનેકાંત કયો, બધાનો એક જ જવાબ. સ્વ પર પ્રકાશક નહીં, સ્વપ્રકાશક. છેલ્લે સ્વપ્રકાશક. હા, સ્વપ્રકાશક. સ્વપ્રકાશક, સમ્યક એકાંત, અસ્થિ નાસ્તિ અનેકાંત કે નિશ્ચય રૂપ કે નિશ્ચયના 3 એકાંત થઈ ગયા ને. ત્રણેય દ્રવ્ય ભગવાન આત્માને જાણે ને જે જ્ઞાન, એને નિશ્ચય નહીં કહેવાય. બરોબર. હવે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો. એને કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવાય. કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવાય. આ 1 નંબર લખજો એમાં. નિશ્ચય સ્વપ્રકાશક કહેવાય. સ્વપર પ્રકાશક કહેવાય. સ્વપર કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવાય. અને ત્યારે અપૂર્ણ પર્યાય પ્રગટ થઈ જાય ને તો થોડો રાગાદી છે અબુદ્ધિપૂર્વક નો, તો એને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક કહેવાય. ત્યારે અપૂર્ણ આનું જ કન્ટિન્યુ છે પેલા પોઈન્ટ નું જ. આ બગડામાં આવ્યું કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક થી બગડો, અને એકડામાં કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક. સંચિત અહીંયા અપૂર્ણ શું કીધું? હે અહીંયા કંઈક અપૂર્ણ શું કીધું ન સમજાણું. અપૂર્ણ પર્યાય પ્રગટ થઈ છે ત્યારે અબુદ્ધિપૂર્વક નો રાગ. અબુદ્ધિપૂર્વક નો રાગ છે ને, એટલે એને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક કહેવાય. અપૂર્ણ પર્યાય પ્રગટ થઈ છે એટલે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એને. સાધક ને રાગ હોય ને, કેવડી ને ન હોય. અબુદ્ધિપૂર્વક નો રાગ છે એ કોને હોય છે? સાધક ને. સાધક. એટલે એને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક કીધું. રાગ તમારું સ્વરૂપ નથી ને. કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક. સ્વપર પ્રકાશક. હા, એટલે કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક છે, અધ્યાત્મ પ્રમાણ કહેવાય. સ્વપર પ્રકાશક કીધું. કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક અધ્યાત્મનું પ્રમાણ કીધું. કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ને અધ્યાત્મ પ્રમાણ કહેવાય. અને વ્યવહાર સફળ પ્રકાશક ને આગમ પ્રમાણ કહેવાય. એક મિનિટ બેન, એક તો લખો દો. કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ને અધ્યાત્મ પ્રમાણ કહેવાય. અને કથનચિત અધ્યાત્મ પ્રમાણ કહેવાય. હા, અને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક ને આગમ પ્રમાણ કહેવાય. કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક ને આગમ પ્રમાણ કહેવાય. આગમ પ્રમાણ કહેવાય. આ બે છે ને વ્યવહારમાં જાય. પ્રમાણ એવા વ્યવહારમાં જીવ. આ બે પ્રમાણ એવો વ્યવહાર. એટલે 1 ને 2 એવા ભેદ છે પ્રમાણ એવા વ્યવહારના. બરોબર. એક નિશ્ચય સફળ પ્રકાશક કોને કહેવાય? પ્રમાણ એવો વ્યવહાર. આ બે કીધું ને, અધ્યાત્મ પ્રમાણ ને આગમ પ્રમાણ. નિશ્ચય કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક, એ બે ને પ્રમાણ એવો વ્યવહાર કહેવાય. એટલે નય પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ ફળરૂપ અનેકાંત. ફળરૂપ અનેકાંત. અનેકાંત થઈ ગયું ને. આ પ્રમાણ એવો વ્યવહાર, એના માટે આ લીધો આપણે.
પ્રમાણ એવું એટલે આ સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થાય છે ને એની વાત છે. સમ્યક એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય અનેકાંતિક જ્ઞાન પ્રગટ થાય ને થતું નથી. એટલે સ્વપ્રકાશક પૂર્વક જ અનેકાંતિક જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક એકાંત, આ છેલ્લી લાઈન જે છે એની માટે ને, સમ્યક એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય. અનેકાંત એટલે સ્વપ્રકાશ પૂર્વક જ સમ્યક સ્વપર કથનચિત સ્વપર પ્રકાશક અને કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક પ્રગટ થાય. પ્રકાશક બેરી સમજાણું નહીં, જરાક ફરીથી બોલો. આ બધું લખાવી દીધેલું જ બોલું છું. સ્વપ્રકાશક પૂર્વક જ કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક અને કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક પ્રગટ થાય અને નય અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય. નહીં અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય. સ્વપ્રકાશક પૂર્વક જ કથનચિત સ્વ પર પ્રકાશક કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક અને કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક પ્રગટ થાય. અને નય અને પ્રમાણથી અનેકાંતિક જ્ઞાન પ્રગટ થાય એટલે ભાવશ્રુત જ્ઞાન. નય અને પ્રમાણથી અનેકાંતિક જ્ઞાન પ્રગટ થાય એટલે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. ફળરૂપ અનેકાંત. નહીં અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય તેને ભાવશુદ્ધ જ્ઞાન કહેવાય. બરાબર. ફળરૂપ અનેકાંત લખો બીજું. એને અનેકાંત તો બી અનેકાંત કહેવાય. ત્રીજું ફળરૂપ અનેકાંત. પછી અનેકાંત તો બી અનેકાંત. બે અનેકાંત થી સિદ્ધ થયું ને એટલે અનેકાંત તો બી અનેકાંત. અનેકાંત રૂપી અનેકાંત. અને ક્યાં બે અનેકાંત થી સિદ્ધ થયું? વ્યવહાર અને નિશ્ચય સાધક પ્રમાણ. અનેકાંત બે બોલો. ક્યાં બે અનેકાંત થી સિદ્ધ થયું? અનેકાંત તો બી અનેકાંત. અધ્યાત્મ પ્રમાણ અને કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક. બોલો ભૈરવીબેન. નય અને પ્રમાણ નું અનેકાંત એ ફળરૂપ અનેકાંત ને ભાવશ્રુત. એક મિનિટ, આ જે છે ને બે અનેકાંત, ત્રણ અનેકાંત લખ્યા ને આપણે. બોલો. પાછું પેજ ટર્ન થઈ ગયું. અસ્થિ નાસ્તિ અનેકાંત પહેલું, બીજું પ્રમાણ રૂપ અનેકાંત અને ત્રીજું નય અને પ્રમાણથી સિદ્ધ થાય એ અનેકાંતોપી અનેકાંત અને ફળરૂપ અનેકાંત. થઈ ગયું ને. અનેકાંત તો બી અનેકાંત સિદ્ધ થાય છે. એટલું એ અનેકાંત નથી. એવી રીતે ત્રણ છે. અને પ્રમાણ એવો વ્યવહાર એમાં ઓલું કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક અને કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશ. પ્રમાણ એવો વ્યવહાર. આ 10 વાગ્યા બેન. જ્ઞાન છે જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઓલા સાત પ્રકારના ઓલા કીધા ને એની જેમ જ આ તો મને એમ છે કે આના હું બે પાના બનાવીને રોજ વાંચું તો કદાચ એક બાજુ છેડો પકડો તો બીજી બાજુ છૂટી જાય છે.